સુરતમાં તોડબાજ પત્રકારની ઉધના પોલીસે ધરપકડ કરી હતી। ટેક્સટાઇલના વેપારીનું ગેરકાયદેસર બાંધકામ તોડવાની ધમકી આપી 22 લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીના રિમાન્ડ દરમિયાન ઉધના પોલીસે 12 લાખ રૂપિયા રિકવર કર્યા છે। આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં બાંધકામ કરતા બિલ્ડરોને બાંધકામના ફોટા પાડી પોતે પ્રેસમાં હોવાની ઓળખાણ આપી આરટીઆઈ કરી બાંધકામનું ડિમોલેશન કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગતા ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ઉધના પોલીસે પવિત્ર દર્પણ નામથી સાપ્તાહિક પેપર ચલાવતા પ્રકાશ દેવાજી રાઠોડની ધરપકડ કરી છે। ત્યારે પ્રકાશે ટેક્સટાઇલના વેપારી પાસેથી તમારું ગેરકાયદેસર બાંધકામ છે તેમ કહી 22 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા। ગુનામાં પોલીસે આરોપીને ઝડપી કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા। ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રોકડા 12 લાખ રૂપિયા ઉધના પોલીસે રિકવર કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।